શ્રી સંતરામ મંદિરના 194માં સમાધિ મહોત્સવમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની વિશેષ ઉપસ્થિતિ. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનો શુભારંભ. શ્રી સંતરામ મંદિરના 194માં સમાધિ મહોત્સવની ઉજવણીમાં આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલે આજે સહભાગી બન્યા હતા. આ વેળાએ તેમણે શ્રી સંતરામ સમાધિ સ્થળના દિવ્ય અખંડ જ્યોતિના દર્શન કરી બ્લડ ડોનેશન કેમ્પમાં વિશેષ હાજરી આપી હતી. શ્રી સંતરામ સમાધિ સ્થાન દ્વારા શ્રી સંતરામ મહારાજના 194માં સમાધિ મહોત્સવ પ્રસંગે તથા બ્રહ્મલીન મહંત શ્રી નારાયણદાસજી મહારાજની સમાધિના 20 વર્ષ પૂર્ણ થયાના અવસરે થેલેસેમિયાથી પીડાતા બાળકો માટે નડિયાદ પોલીસ સ્ટેશન તથા રેડક્રોસ સોસાયટીના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન તારીખ 6, 7 અને 8 ફેબ્રુઆરીના રોજ કરવામાં આવ્યું છે, જેનો આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ તથા સંતરામ મંદિરના ગાદીપતિ પૂજ્ય રામદાસજી મહારાજ સહિત અન્ય મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને શુભારંભ કરાવ્યો હતો. ત્યારબાદ સૌએ કથાકાર પૂજ્ય મોરારી બાપુની શુભેચ્છા મુલાકાત પણ લીધી હતી. આ પ્રસંગે નડિયાદ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ, જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવ, કથાકાર પૂજ્ય જિગ્નેશ દાદા, પૂજ્ય ચૈતન્યદાસ મહારાજ, પૂજ્ય નિર્ગુણદાસજી મહારાજ, અગ્રણી અજયભાઈ બ્રહ્મભટ્ટ સહિત મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર નરેશ ગુનવાણી, ગુજરાત ક્રાઇમ ન્યૂઝ, નડિયાદ.